મિત્રો, એક વ્યક્તિના 2 કે 3 રૂપ હોઈ શકે, પણ આ એક જ શબ્દ એવો છે, ચોથો વુડ, જેના અલગ અલગ 8 ઉપયોગ છે. 8 ઉપયોગ છે, તો આ તો તમારે શીખવું જ પડે. જેમ કે તમારે કોઈને પૂછવું હોય ને કે ચા લેશો, નાસ્તો લેશો, તો વુડ તમારે વાપરવું જ પડશે. તમારે વિનંતી કરવી છે કે મારે કંઈક કહેવું છે, મને અહીંયા રહેવું ગમશે, થોડું પાણી મળશે, તો વિનંતી માટે પણ વુડ વપરાશે. કાલ્પનિક વાત તમારે જો કરવી હોય કે જો હું પહેલું લોટરી જીતું ને તો ઘણા રૂપિયા દાન કરી દઉં, તો આવી કલ્પનાની વાત છે, વુડથી જ બોલાશે. અફસોસ તમારે કરવો હોય કે જો મને ખબર હોત ને કે તારી પાસે પૈસા નથી તો હું તારી મદદ કરત, અફસોસ કહો છો તમે કે કાશ મહેનત કરી હોત તો પાસ થઈ જાત, આ વુડથી બોલાય છે. પ્રશ્નો પૂછવા હોય તમારે કે આજે શું કરવાના, આજે ક્યાં જવાના, આવા પ્રશ્નો માટે વુડ વપરાય છે. તમારે કોઈને કહેવું છે કે આ જગ્યાએ પહેલાં હું કાયમ ચા પીતો, ભૂતકાળમાં અહીંયા રોજ ચા પીતો, તો ભૂતકાળની નિયમિત વસ્તુ વુડથી તમે કહી શકો છો. તમારે કહેવું છે કે ચા કરતાં આપણને કોફી વધારે ભાવે, એ પણ વુડથી બનશે. અને તમારે તમારો ઈરાદો ભૂતકાળનો અથવા વર્તમાનનો કહેવો છે કે તે કહેલું કે તું રૂમ સાફ કરીશ પણ તે ના કર્યો, અને તારી જગ્યાએ હું હોઉં તો આવું કદી ના કરું. આ બધા જ વાક્યો છે ને મિત્રો, વુડથી બનશે. 8 ઉપયોગ છે, એટલે શીખવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમને ખબર છે કે ઇંગ્લિશમાં 30 દિવસનો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. 21મો દિવસ છે આજે. આગળના 20 દિવસની લિંક તમને નીચે મળી જશે, અને આ વિડીયો ચોક્કસથી સમજવાનો છે. મિત્રો, ઇંગ્લિશમાં મોડલ વર્બ્સ ઇંગ્લિશ બોલવા માટે ખૂબ જ જરૂરી છે. આજે આપણે જોઈશું ઇંગ્લિશમાં વિલ અને વુડ આ 2 શબ્દો કઈ રીતે વપરાય છે. તમને ખબર હશે, વિલ તો આપણે આગળ શીખી ગયા છીએ. એક સિમ્પલ વિલનો ઉપયોગ છે એવું તમને બતાવી દઈશ, બરાબર છે? તો તમને આવડી જશે. જુઓ, નિયમ માળખું શું છે તમને ખબર છે? સૌથી પહેલાં કર્તા, પછી મોડલ અને પછી ક્રિયાપદ, બરાબર છે? હવે મોડલની જગ્યાએ તમે અહીંયા કેન, કુડ, શુડ, વિલ, વુડ બધું મૂકી શકાય છે. જો તમે વિલ મૂકો તો આવું વાક્ય બનશે, સબ્જેક્ટ જોડે વિલ અને જોડે ક્રિયાપદ, કર્તા, વિલ અને ક્રિયાપદ. જો વુડ હોય તો તમારે આ રીતનું વાક્ય મૂકવું પડશે, સબ્જેક્ટ પછી વુડ અને પછી ક્રિયાપદ. હવે વાક્યનો અર્થ જો સિમ્પલ હોય, તમારે કહેવું છે હું જઈશ, તમે શું કહેશો? આઈ વિલ ગો, બરાબર છે? ચલો, તમારે કહેવું છે કે હું જમીશ, આઈ વિલ ઈટ. તમારે કહેવું છે કે તે આવશે, તે વ્યક્તિ આવશે, હી વિલ કમ. જો અહીંયા નિશ્ચિત કોઈ વસ્તુ હોય એની વાત છે કે આવું થશે, એ આવશે, હું જઈશ, આવી વાત છે. પણ હવે યાદ રાખો, જો કોઈ પણ જગ્યાએ વિવેક તમારે પૂછવું હોય, બરાબર છે, જેને આપણે કહીએ છીએ ને કે ફોર્માલિટી, કે અહીંયા તમે ચા લેશો, તમે આવું કરશો, અથવા કોઈને પૂછવું છે હું કદાચ આવું કરું, કદાચ ના કરું, આવી જે ઈચ્છાની ભાવના આવશે, જ્યાં તમારો થોડો ઈરાદો હોય, થોડી ઈચ્છા હોય, આવો ભાવ આવશે, ત્યારે વુડ વપરાશે. અલગ અલગ વાક્યો સમજીએ તો તમને ખબર પડશે. જો પહેલો ઉપયોગ છે, તમારે વિવેક પ્રશ્ન કરવો હોય કે ચા લેશો, નાસ્તો લેશો, અને લખી લેશો મિત્રો, કારણ કે આ જે 8 ઉપયોગો છે તમને આ રીતે કોઈ નહીં શીખવાડે, ગેરંટી. તો ધીમે ધીમે આ લખો, સમજો. તો પહેલું વુડ યુ લાઇકથી પ્રશ્ન પૂછાતો હોય છે. વુડ યુ લાઇક, જો તમારે પૂછવું હોય કે ચા લેશો, નાસ્તો લેશો, તો વુડ યુ લાઇકથી પ્રશ્ન પૂછાશે. તમારે કહેવું છે કે ચા લેશો, તો વાક્ય શું બનશે? તમારું વાક્ય બનશે, જો અહીંયા લખી દઉં છું વાક્ય, વુડ યુ લાઇક ટુ હેવ, આટલું તો મૂકી જ દેવાનું છે. વુડ યુ લાઇક ટુ હેવ, બોલો, વુડ યુ લાઇક ટુ હેવ. હવે તમારે જે લેવું હોય ને, વુડ યુ લાઇક ટુ હેવ ટી? વુડ યુ લાઇક ટુ હેવ ટી? શું તમને ચા પીવી ગમશે? અહીંયા ચાની જગ્યાએ તમારે કોફી મૂકવું હોય, દૂધ મૂકવું હોય, જે મૂકવું હોય અહીંયા મૂકી શકાય છે, બરાબર છે? જો તમારે કહેવું છે
કે મારી સાથે આવશો, તમે શું કહેશો? મારી સાથે આવું ગમશે? વુડ યુ લાઈક ટુ કમ વિથ મી? આ રીતનું વાક્ય બનશે. બોલો, વુડ યુ લાઈક ટુ કમ વિથ મી પહેલો ઉપયોગ છે વિવેક પ્રશ્ન. શું તમને આ કરવું ગમશે? તમને ચા પીવી ગમશે? નાસ્તો કરવો ગમશે? દૂધ પીવું ગમશે? મારી સાથે આવું ગમશે? શું વપરાશે? વુડ યુ લાઈક ટુ. વુડ યુ લાઈક ટુથી પ્રશ્ન પૂછાશે. પહેલો ઉપયોગ આવડી ગયો હશે, વુડ વપરાય છે. બીજો ઉપયોગ, જો મારે વિનંતી કરવી છે કે તમારે વિનંતી કરવી છે કે મારે પાણી પીવું છે, થોડું પાણી મળશે? મને પાણી પીવું ગમશે, મતલબ મને આ નાસ્તો, મને આ કંઈક કરવાની ઈચ્છા છે, કંઈક ખાવાની ઈચ્છા થઈ છે, બરાબર છે? તો એ અર્થમાં તમારે વિનંતી તમારે કરવી છે, ત્યારે શું વપરાશે? આઈ વુડ લાઈક ટુ. ખાસ શું વપરાશે? આઈ વુડ લાઈક. જુઓ, પ્રશ્ન જો હોય ને, પ્રશ્ન હોય જ્યારે પણ, તો વુડ યુ પહેલાં આવે છે. જોઈ શકો છો, વુડ યુ પૂછાય છે, એનાથી પૂછાય છે. તમારે વિનંતી કરવી છે જ્યારે સાદું વાક્ય છે, કરતાં પહેલાં આવશે આઈ વુડ લાઈક ટુ વપરાશે. લખી લો, આઈ વુડ લાઈક ટુ. જેમ કે મને પાણી પીવું ગમશે, તમે શું કહેશો? આઈ વુડ લાઈક ટુ હેવ સમ વોટર. આઈ વુડ લાઈક ટુ હેવ સમ વોટર. મને થોડુંક પાણી પીવું, મારે પાણી પીવું છે. આઈ વુડ લાઈક ટુ હેવ સમ વોટર. બોલો, આઈ વુડ લાઈક ટુ હેવ સમ વોટર. ચલો, મારે તને કંઈક કહેવું છે. આઈ વુડ લાઈક ટુ શું કહેશો? આઈ વુડ લાઈક ટુ કંઈક કહેવું છે તને. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. મારે તને કંઈક કહેવું છે, બરાબર છે? આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. ચલો, તમારે કેવું છે કે મને અહીંયા રહેવું ગમશે, આ જગ્યા મને ગમશે. આઈ વુડ લાઈક ટુ, તમે જાઓ, હું અહીંયા રહું છું. આઈ વુડ લાઈક ટુ સ્ટે હિયર. આઈ વુડ લાઈક ટુ સ્ટે હિયર. મને અહીંયા રહેવું ગમશે. જુઓ, ફરક સમજો. આ જ વાક્યમાં હું વિલ નથી મૂકતો. આનો ફરક ખાસ સમજજો. આઈ વિલ લાઈક ટુ આવું વાક્ય નહીં બને. આઈ વિલ લાઈક ટુ આવું વાક્ય નહીં બને. તમારે કહેવું છે હું અહીંયા જ રહીશ, તમે કહેશો આઈ વિલ સ્ટે હિયર. ફરક સમજો. આઈ વિલ સ્ટે હિયર, હું અહીંયા રહીશ, તમે અહીંયા કહો છો કે ના, હું અહીંયા જ રહીશ, ખાતરીથી કહો છો. તમે અહીંયા થોડી પોતાની ઈચ્છા બતાવો છો કે મને અહીંયા ગમશે રહેવું. આઈ વુડ લાઈક ટુ સ્ટે હિયર. આટલો ફરક છે. તો આ જે વાક્યો છે જોઈ શકો છો. વિનંતી છે, કંઈક ઈચ્છા છે, તો અહીંયા વુડ વપરાય છે. આઈ વુડ લાઈક ટુ વપરાય છે. બીજો ઉપયોગ છે, કંઈક વિનંતી, કંઈક કરવું ગમે છે. ચલો, ત્રીજી વાત, ત્રીજો ઉપયોગ, કાલ્પનિક વાત તમારે કરવી હોય કે જો આવું હોય તો, ખાસ આનો ઉપયોગ સમજજો. જો આવું હોય તો, જો હું બહુ બધા પૈસા જીતી જાઉં તો થોડાક દાન કરું. આવું વાક્ય લખવું છે. તો પહેલું વાક્ય છે જો હું બધા પૈસા જીતી જાઉં, બરાબર છે? જો હું બધા પૈસા જીતું, વાક્ય એવું છે, જો હું બધા પૈસા જીતી જાઉં અથવા જીતું, બરાબર ને, તો થોડાક દાન કરું. તો જો આમાં વાક્ય કઈ રીતે બને છે ખાસ સમજજો. પહેલું વાક્ય જે છે કે જો આવું જીતું, તો આ વાક્ય ભૂતકાળમાં જશે. ઇફ આઈ વોન a lot of money. If I won a lot of money, જો હું બહુ બધા પૈસા જીતું તો પછી મને શું કરવું ગમશે? તો હું આવું કરું, બરાબર છે? જો આવું થાય તો હું આવું કરું. તો અહીંયા ઈચ્છાની વાત છે કે જો હું આવું કદાચ કરું, બરાબર છે? તો એ વખતે શું વપરાશે? આઈ વુડ વપરાશે. કે જો મારી પૈસા મારી જોડે હોય તો હું આવું કરું, તો પછી ત્યાં વુડ વપરાશે. આઈ વુડ ગીવ, અથવા શું કરવાનું છે? જો દાન કરવું છે તો શું લખશો? આઈ વુડ ગીવ. અથવા તમારે દાન કરવું છે તો તમે કયું ક્રિયાપદ વાપરશો? આઈ વુડ ડોનેટ. ઇફ આઈ વોન અ લોટ ઓફ મની, આઈ વુડ ડોનેટ સમ ઓફ ઇટ. બધા જ નહીં. ઇફ આઈ વોન અ લોટ ઓફ મની, આઈ વુડ ડોનેટ સમ ઓફ ઇટ. એમાંથી થોડા ઘણા હું ડોનેટ એટલે કે દાન કરી દઉં. આ રીતનું વાક્ય બને, જોઈ શકો છો. તો પહેલું વાક્ય જો આવું થાય તો, એ ભૂતકાળમાં લખ્યું છે. ઇફ આઈ વોન, ઇફથી શરૂ થાય છે. અને બીજું, જો હું આવું કરું, એ વુડથી થાય છે. જો અહીંયા પણ ઈચ્છાની વાત છે કે આવું કરું,
કરીશ નહીં, આવું કદાચ કરું તો એ અર્થમાં વુડ લખાય છે. જો ચોથો ઉપયોગ છે કે અફસોસ તમારે કઈ વસ્તુનો કહેવું છે કે જો મને ખબર હોત તો હું આવું કરત. જો આવું વાક્ય હોય, ભૂતકાળનો અફસોસ, બરાબર ને, કે આવું કંઈક મને ખબર હોત, તમારા મિત્રને તમે કહો છો કે જો મને ખબર હોત તો હું તારી મદદ ચોક્કસ કરત. તો આ વાક્ય કઈ રીતે લખશો? જો મને ખબર હોત તો આમાં પહેલું વાક્ય જે છે ને, જો મને ખબર હોત, આને તમારે પૂર્ણ ભૂતકાળમાં લખવાનું છે. ટેન્શન ના લો. કઈ રીતે છે? ઇફ આઈ હવે સાથે હેડ વપરાશે, ભૂતકાળમાં પૂર્ણ છે, અને ત્રીજું રૂપ ઇફ આઈ હેડ નો. હવે નોનું ત્રીજું રૂપ શું છે? નો પહેલું રૂપ છે, બીજું રૂપ છે ન્યૂ, અને ત્રીજું રૂપ છે નોન, KNOWN. ઇફ આઈ હેડ નોન, ઇફ આઈ હેડ નોન, જો મને ખબર હોત. ઇફ આઈ હેડ નોન, જો મને ખબર હોત તો તારી મદદ કરત. બરાબર છે? ઇફ આઈ હેડ નોન આઈ, જો કરત, અહીંયા પણ એવી જ વાત છે કે જો કદાચ હું કરત મદદ. બરાબર છે? મારી ઈચ્છા હતી, જો પૈસા હોત તો, મને ખબર હોત તો. ઇફ આઈ હેડ નોન આઈ વુડ હેલ્પ યુ. બરાબર છે? ભૂતકાળમાં હું કરત, મતલબ ભૂતકાળમાં આવું હોત તો હું કરત. વુડ વપરાશે આ કિસ્સામાં પણ. ચોથો ઉપયોગ છે. લખી લેશો વાક્યો તો તમને એની ભાવના ખબર પડશે. બરાબર છે? ચલો, પાંચમો ઉપયોગ. આના વાક્યો ફટાફટ તમે વાંચી લેશો ને તો પણ તમને ખબર પડશે કે અત્યારે તમારે કોઈને પૂછવું હોય કે બોલો હવે ક્યાં જશો, હવે શું ખાશો, હવે કેટલા વાગે જવાના, તો આવા જે પ્રશ્નો છે શું વપરાશે? વુડ વપરાશે. હાઉ, વોટ, વાય, હુ. ભાવના સમજશો, તમને આવડશે. ચલો, પહેલું વાક્ય છે કે આ નોકરી માટે બેસ્ટ કોણે આપી શકાય. બરાબર છે? કોણે આપવી? હુ વુડ બી, હુ જોડે વુડ વાપર્યું છે. હુ વુડ બી ધ બેસ્ટ પર્સન ફોર ધીસ જોબ. બરાબર છે? અત્યારે આના માટે બેસ્ટ વ્યક્તિ કોણ છે? જુઓ, અહીંયા પણ ઈરાદો કોણે આપી શકાય એવી વાત છે. હુ વુડ બી ધ બેસ્ટ પર્સન ફોર ધીસ જોબ, અહીંયા વુડ વપરાય છે. બરાબર છે? અહીંયા વિલ નહીં વપરાય. કોણ બનશે એવી વાત નથી. કોણે આપી શકાય એવો પ્રશ્ન છે. બરાબર છે? હવે તમે આજે શું કરવાના? બરાબર છે? તમે આજે શું કરવાના? વોટ વુડ યુ ડુ? તમે કોઈને વિનંતીથી પ્રશ્ન પૂછો છો ને કે હવે તમે આજે શું કરવાના? વોટ વુડ યુ ડુ ટુડે? ચલો, તમે આજે ક્યારે જવાના? કેટલા વાગે જવાના? વેન વુડ યુ લાઈક ટુ ગો ટુડે? આજે તમને કેટલા વાગે જવું ગમશે? તમે રોજ 2 વાગે જાઓ છો, આજે કેટલા વાગે જવું ગમશે? વેન વુડ યુ લાઈક ટુ ગો. જુઓ, વુડ યુ લાઈક ટુથી જ પ્રશ્ન પૂછાય છે અહીંયા પણ. ચલો, આજે કઈ જગ્યાએ જવાના? વેર વુડ યુ લાઈક ટુ ગો ટુડે? વેર વુડ યુ લાઈક ટુ ગો ટુડે? બોલો, આજે તમારે ક્યાં જવું છે? તમે એ રીતનો પ્રશ્ન અહીંયા પણ વુડથી ઈચ્છા પૂછો છો તમે. ચલો, તમે ઘણીવાર આ વાત તમે સાંભળી હશે ને કે એને કેવું લાગશે, એને કેવું લાગશે. જુઓ, હજુ કલ્પના જ કરીએ છીએ આપણે કે આવું એને તમે કહેશો તો એને કેવું લાગશે, એ કેવું રિએક્ટ કરશે. તમે કહેશો તો સામે એનો જવાબ કેવો હશે? હાઉ, કેવું એટલે હાઉ વુડ હી, એટલે તેને કેવું લાગશે, તને નથી. હાઉ વુડ હી રિએક્ટ, તને કેવું લાગશે? તમે કહેશો હાઉ વુડ યુ રિએક્ટ? જો તારી જોડે આવું થયું હોય તો તને કેવું લાગે? હાઉ વુડ યુ રિએક્ટ? તમે અહીંયા પણ એ રીતે એને, તમે એની ઈચ્છા, એનો ઈરાદો, એનો પ્રશ્ન શું, તમે એ રીતે વિનંતીથી પૂછી રહ્યા છો. હાઉ વુડ યુ રિએક્ટ? તો આ ઉપયોગ ખાસ સમજવો. વુડનો એક આ પણ ઉપયોગ છે. છઠ્ઠો ઉપયોગ છે, ખાસ છઠ્ઠો ઉપયોગ. ભૂતકાળની કોઈ નિયમિત ઘટના. કે ભૂતકાળમાં તમારા પપ્પા એમ કહે છે, ધારો કે એક જગ્યાએ તમે ગામમાં ગયા છો, તમારા પપ્પા કહે છે કે આ જે સ્ટેન્ડ છે ને, હું અહીંયા રોજ ઊભો રહેતો, અહીંયા પહેલાં રોજ રાહ જોતો બસની, તો હું અહીંયા ભૂતકાળમાં રોજ ઊભો રહેતો. તો શું કહેશો? તમે કહેશો આઈ વુડ, હું અહીંયા ઊભો રહેતો. આઈ વુડ સ્ટેન્ડ હિયર, આઈ વુડ સ્ટેન્ડ હિયર. રોજ ઊભો રહેતો, ડેઇલી. આઈ વુડ સ્ટેન્ડ હિયર ડેઇલી, હું અહીંયા કાયમ ઊભો રહેતો. આઈ વુડ સ્ટેન્ડ હિયર ડેઇલી. બરાબર છે? ચલો, તમારે કેવું છે કે તે કાયમ મોડો આવતો, એની આદત એવી હતી કે મોડો જ આવતો. હી વુડ
ઓલવેઝ, એ કાયમ શું કરતો? હી વુડ ઓલવેઝ કમ લેટ. તો આ બંને વાક્યોમાં શું બતાવે છે? ભૂતકાળમાં એ વસ્તુ કાયમ કરતો. હી વુડ ઓલવેઝ કમ લેટ. હું કાયમ અહીંયા ઊભો રહેતો, રોજ. આઈ વુડ સ્ટેન્ડ હિયર ડેઇલી. તો આ પણ ઉપયોગ છે છઠ્ઠો, ભૂતકાળની નિયમિત ઘટના, એમાં પણ વુડ વપરાય છે. ચલો, સાતમો ઉપયોગ ખાસ સમજો. સાતમો ઉપયોગ વુડ, રાધર અને ધેન. આ બંને ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. આનો ઉચ્ચાર થશે, અહીંયા લખી દઉં છું, એ છે વુડ. અહીંયા ફરીથી લખી દઉં છું, આનો ઉચ્ચાર એ છે વુડ, રાધર. કયો શબ્દ છે? રાધર. આનો ઉચ્ચાર ખાસ રાધર, વુડ, રાધર. કે મને આ વસ્તુ કરતાં આ બીજી વસ્તુ વધારે ગમશે. તમારે જ્યારે પણ આવું કહેવું હોય ને કે મને આના કરતાં આ વસ્તુ વધારે ગમશે, જેમ કે મને ચા કરતાં, મને કોફી કરતાં છે ને, તમારે કહેવું છે કે મને કોફી કરતાં ચા વધારે ભાવે. તો આ વાક્યમાં શું વપરાય છે? વુડ, રાધર વપરાય છે અને ધેન. આખું માળખું જ છે વુડ, રાધર, ધેન. કઈ રીતે વપરાય છે ખાસ? તો સૌથી પહેલાં તમે શું લખશો? આઈ વુડ રાધર. આઈ વુડ રાધર. હવે તમારે ક્રિયાપદ મૂકવાનું છે. આઈ વુડ રાધર ડ્રિંક, કે હું શું પીવું? આઈ વુડ રાધર ડ્રિંક ટી. આઈ વુડ રાધર ડ્રિંક ટી ધેન, શાના કરતાં વધારે? તમે કહેશો કોફી. તો વાક્ય છે આઈ વુડ રાધર ડ્રિંક ટી ધેન કોફી. તો આ એક વુડનો આપણે એક સ્પેશિયલ ઉપયોગ છે કે આ કરતાં મને વધારે પીવું પસંદ થાય. આઈ વુડ રાધર. પછી તમારે ક્રિયાપદ જે કામ છે એ મૂકવાનું છે, ડ્રિંક ટી ધેન કોફી. તો સાતમો ઉપયોગ છે વુડનો. અને આઠમો છેલ્લો ઉપયોગ છે, તમારે જ્યારે ઈરાદો બતાવવો હોય, બરાબર છે, ઈરાદો બતાવવો હોય ભૂતકાળમાં અથવા તો અત્યારે વર્તમાનમાં પણ, ત્યારે પણ વુડ વપરાય છે. બરાબર છે. જેમ કે તે કહેલું કે તું રૂમ સાફ કરીશ. બરાબર છે. યુ સેડ. બરાબર છે. હવે વાક્ય જુઓ, એક વાક્ય આ રીતે લખી શકાય ઇંગ્લિશમાં, સમજો. યુ સેડ, બરાબર છે, આઈ વિલ ક્લીન ધ રૂમ. ઇંગ્લિશમાં આને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, આને ખાસ સમજો. યુ સેડ, તે એવું કહેલું. હવે વાક્ય બેઠું આપણે આ રીતે ડબલ કોટમાં અવતરણ ચિહ્નની વચ્ચે એ જે બોલે એ મૂકી દઈએ છીએ આપણે. યુ સેડ આઈ વિલ ક્લીન ધ રૂમ. હવે જુઓ, આ વાક્ય છે ને ભવિષ્યમાં છે. તે એવું કહેલું, અને આ વિલવાળું છે. તે એવું કહેલું. શું કહેલું? હું રૂમ સાફ કરીશ. આખું વાક્ય આપણે ડબલ કોટમાં જેમ બોલ્યો એમ લખ્યું. હવે તમારે આને મિક્સ કરવા છે કે તે કહેલું કે તું રૂમ સાફ કરીશ. તો આ વાક્ય કઈ રીતે બનશે? યુ સેડ, પહેલાં તો પેલા બે અવતરણ ચિહ્ન છે નીકળી જશે. યુ સેડ પછી તમારે મૂકવાનું છે ધેટ. યુ સેડ ધેટ. યુ સેડ ધેટ, તે એવું કહેલું કે. હવે કોણ સાફ કરશે? તે એવું કહેલું કે તું રૂમ સાફ કરીશ. તો વાક્ય બનશે, અહીંયા યુ આવી જશે. યુ સેડ ધેટ, તે એવું કહેલું કે તું રૂમ સાફ કરીશ. હવે જુઓ, આ ભૂતકાળ છે સેડ, તો આ પાછળ વિલ જે હતું એનું ભૂતકાળ થઈ જશે વુડ. યુ સેડ ધેટ યુ વુડ ક્લીન ધ રૂમ. બહુ ઓછા લોકોને આ વાક્ય ખબર પડે છે, તો તમને પડ્યું હોય તો કોંગ્રેચ્યુલેશન્સ. યુ સેડ ધેટ યુ વુડ ક્લીન ધી રૂમ. પછી તમે થોડું ઇંગ્લિશ વધારે શીખશો તો તમને ખબર પડશે કે આમાં ધેટ પણ નીકાળી દઈએ. યુ સેડ યુ વુડ ક્લીન ધ રૂમ. તે કહેલું કે તું રૂમ સાફ કરીશ. તો આ ઈરાદો છે, આ બતાવવા માટે શું વપરાય છે? વુડ વપરાય છે. અને તમે જો અત્યારની વાત કરતા હોય ને કે હું આવું કદી ના કરું, હું આવું કદી ના કરું, તમે કહેશો આઈ વુડ નેવર. હું આવું કદી જ ના કરું. આઈ વુડ નેવર ડુ ધીસ. આઈ વુડ નેવર ધીસ. હું આવું કદી ના કરું. તો આઠમો ઉપયોગ છે. મિત્રો, વિડીયો ભલે થોડો મોટો હતો, કારણ કે આ વુડ શબ્દ એવો છે કે જેના 8 ઉપયોગ આપણને ખબર પડવી જોઈએ, આવડવા જોઈએ. તો પહેલો તો મેં તમને કીધું વિવેક પ્રશ્ન. વુડ યુ લાઇકથી તમારે કોઈને પ્રશ્ન પૂછવો હોય કે ચા નાસ્તો લેશો. બીજો, તમારે કંઈક વિનંતી કરવી છે કે મને થોડું પાણી મળશે, મારે તને કંઈક કહેવું છે, મારે અહીંયા રહેવું ગમશે.
કાલ્પનિક વાત કે જો હું આવું જીતું તો થોડાક દાન કરું, તો એક વાક્ય ભૂતકાળમાં છે અને બીજામાં વુડથી મૂકવાનું થાય છે. અફસોસ, જો મને ખબર હોત તો હું આવું કરત. બરાબર છે. એક હેડ સાથે પૂર્ણમાં છે અને બીજું વુડ સાથે વપરાય છે. 5મું વાક્ય, હવે શું કરશો, આજે શું કરશો, આના માટે બેસ્ટ કોણ? તમારે કોઈકને પૂછવું છે, વિનંતીથી પૂછવું છે, તો વુડ સાથે પ્રશ્ન પૂછાશે. ભૂતકાળની નિયમિત ઘટના, રોજ હું અહીંયા ઊભો રહેતો, વુડ વપરાશે. આના કરતાં વધારે મને ગમશે, વુડ રાધર ધેન વપરાય છે. અને ઈરાદો, ભૂતકાળનો ઈરાદો. બરાબર છે. ભૂતકાળમાં વુડ, વિલનું વુડ થઈ જાય છે કે હું આવું તે કહેલું કે હું આવું કરીશ, તું કરીશ, ભૂતકાળમાં કહેલું, તો એ ભૂતકાળમાં ભવિષ્યની વાત કરવા વુડ વપરાય છે. અને હવે અત્યારે મારો ઈરાદો જે આવું કદી ના કરું, ત્યાં પણ વુડ વપરાય છે. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે. કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો.